वन्दे मातरम् नवनिर्माण विद्यालय। नमस्ते विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મત ચેપ્ટર નંબર 7 તમે પેટર્ન એટલે કે ભાત જોઈ શકો છો તેના વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આજ પાઠના આગળના વિડીયોમાં આપણે નોખી પેટર્ન એટલે કે નોખા એંગલે પેટર્ન ગોઠવાયેલી હોય, એંગલ એટલે કે ખૂણાએ કેવી રીતે, તો કે 1/2, 1/3, 3/2 આવી રીતેના નોખા આપણે ભાગ જોયા હતા કે આ પેટર્ન છે એ 45 અંશના ખૂણે છે કે 90 અંશના ખૂણે છે કે આ છે એ 260 અંશના ખૂણે, 180 અંશના ખૂણે, કેટલાના અંશના ખૂણે છે, એવી રીતે નોખી પેટર્ન હતી ને એના પછી કઈ પેટર્ન આવે એ પણ આપણે દોરવાનું હતું, એ આપણે શીખ્યા। ત્યારબાદ આપણે જાદુઈ ચોરસ વિશે પણ ભણ્યા હતા। ત્યારબાદ ષટકોણમાં છે એ કાં તો સરવાળો કરીને સંખ્યા લખવાની અથવા તો ગુણાકાર કરીને, કે ભાઈ બે ગોળ વચ્ચે એક ચોરસ હોય તો બે ગોળનો ગુણાકાર કરી બે ગોળની અંદર જે સંખ્યા આપેલી હોય એનો ગુણાકાર કરીને જેનો જવાબ આવે વચ્ચેના ચોરસમાં લખવાનું, એવું આપણે ષટકોણમાં શીખ્યા હતા। ત્યાર પછીનું હવે આપણે જોઈએ તો કે સંખ્યાઓ અને સંખ્યાઓ એટલે કે સંખ્યાઓ જ સંખ્યાઓ છે। હવે આમાં તમે નીચે જોઈ શકો છો કે એક બાજુ તમને સ્ટારની અંદર 24, પંચકોણની અંદર 19 અને ચોરસની અંદર 37 આપ્યા છે। બીજી બાજુ એવી જ રીતે પહેલાં ચોરસ છે સ્ટારની જગ્યાએ, પછી પંચકોણની જગ્યાએ સ્ટાર અને પછી 19, એટલે કે જે આકારની અંદર જે અંક આપેલો છે એવું જ બીજી બાજુએ એ જ આકારની અંદર એવો જ અંક લખવાનો છે। ચાલો આપણે જોઈએ આગળ। એવી જ રીતે નીચે છે 215 ગોળની અંદર છે, ચોરસની અંદર 120 અને લંબચોરસની અંદર 600। તો બીજી બાજુ જો એવું જ છે, લંબચોરસની અંદર 600 હતા તો લંબચોરસની અંદર 600, ગોળની અંદર 215 તો 215 અને ચોરસની અંદર 120 તો 120 જ છે। શું તેઓ સમાન છે? તમે જોયું કે આ બધા કેવા છે? સમાન છે। આ બાજુનો તમે સરવાળો કરો 3 સંખ્યાનો અને બીજી બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનો સરવાળો કેવો આવશે? સરખો આવશે। આવી જ રીતે હવે નીચે જે ખાલી જગ્યાઓ છે તેમાં તમારે પૂર્તિ કરવાની। હવે જો આ બાજુ તમને ડાબી બાજુએ તમને આપ્યું છે કે સ્ટારની અંદર 14 છે, પછી ખાલી જગ્યા 2 છે, વચ્ચે પ્લસની નિશાની। બીજી બાજુ જુઓ તો એક ચોરસ છે 34 અને બીજો આકાર છે ગોળ 20। તો આ બે જે અંક છે 34 અને 20 એને આકાર સહિત છે એ જમણી બાજુ જે ખાલી જગ્યા છે તેમાં લખવાના છે। જો મેં લખ્યું છે ચોરસની અંદર 34 છે તો મેં ચોરસ કરીને અંદર 34 લખ્યા, પ્લસ 20 છે એ ગોળાની અંદર છે તો 20 મેં ગોળાની અંદર લખ્યા અને 14નો સ્ટાર તો આપેલો જ છે। એવી જ રીતે નીચે જોઈએ તો નીચે પણ એવું, જમણી બાજુ તમને 2 સંખ્યા ખાલી આપી છે અને ડાબી બાજુ 1। હવે તમને ખબર છે કે જમણી બાજુ તમને કઈ આપી છે તો કે ફૂલની અંદર 42 છે, ડાબી બાજુ વચ્ચેના ખાનામાં જગ્યા છે તો અહીંયા શું આવશે? ચોરસ અને ષટકોણ તો છે, ફૂલ નથી તો અહીંયા શું આવશે? ફૂલ। તો ડાબી બાજુ મેં જમણી બાજુ છે એ મેં 42 ફૂલ દોરીને અંદર 42 લખી નાખ્યા। હવે જમણી બાજુ 2 સંખ્યાઓ છે 65 અને 80, એ કેવી છે તો કે 65 ચોરસની અંદર છે, 80 છે એ કેવી ષટકોણની અંદર। તો આ બંને આકાર સહિત છે એ ડાબી બાજુ જે 2 જગ્યા ખાલી છે અહીંયા તમે કોઈ પણ જગ્યાએ ગમે એક લખી શકો છો, જે મેં લખ્યા છે 80 અને 65। જે રીતે સીમાં પણ એમ જ કે તમે જુઓ તો જમણી બાજુએ છે એક ત્રીજો આકાર અલગ 400 એ આપેલો છે અને બાકીના 2 આકારો આપેલા નથી, અને ડાબી બાજુ જુઓ તો બાકીના 2 આપ્યા છે પણ 400 વાળો આકાર નથી, તો ડાબી બાજુએ 400 વાળો આકાર લખીને અંદર 400 કરી નાખવાના અને જમણી બાજુ છે એ ડાબી બાજુનો બાકીના હવે 200 અને 300 વાળા જે આકારો છે એ દોરીને અંદર એ સંખ્યા લખી નાખવાની। હવે તમને નીચે આપ્યું છે 48 ગુણ્યા 13, બંને કેવા છે? અર્ધગોળક છે, એક દુધિયા કલરનું છું અને એક તેર છે એ પીળા કલરનું છે। ગુણાકાર કરો એનો તો 624 આવે, તો બીજી બાજુ એમ પહેલાં 13 લખો ને પછી 48 લખો। તમે જુઓ ડાબી બાજુ આપ્યું છે પહેલાં 48 અને પછી 13, જમણી બાજુ પહેલાં 13 અને પછી 48, ગમે એમ કરો તો શું થાય? ગુણાકાર તો 624 જ થવાનો। આ શું છે? સાચું છે કે ખોટું તે તપાસો, તમે જોઈ લો। 48 ગુણ્યા 13 કરો કે 13 ગુણ્યા 48, જવાબ કેટલો આવશે? 624। તો જે આપેલું છે એ કેવું છે? સાચું છે। હવે આપ્યું છે એક સમાન ડાબેથી કે જમણેથી, એટલે શું કરવું? એક સરખું લાગવું જોઈએ। કેવી કરતી? ડાબી બાજુથી જુઓ તો પણ એક સરખું ને જમણી બાજુથી જુઓ તો પણ એક સરખું। જોઈએ 101 શું 121માં તમને કોઈ વિશિષ્ટતા દેખાય છે? એટલે કે તમને 121 આપ્યું છે આખરે, એમાં કોઈ વિશિષ્ટતા દેખાય છે? જુઓ તેને આગળથી કે પાછળથી, સીધી કે ઉલટી વાંચીશું તો તે સમાન જ લાગશે। હવે જો 121 ને છે એ તમે આગળથી વાંચો એટલે કે ડાબી બાજુએથી વાંચો તો શું હવે 1 2 1
અને જમણી બાજુથી વાંચો તો 1 2 1 એટલે કે 121 ને તમે ડાબી બાજુથી વાંચો તો પણ ભળે અને જમણી બાજુથી વાંચો તો પણ ભળે, એટલે કે સીધી વાંચો કે ઉલટી વાંચો તો 121 છે એ 121 જ લાગે છે। તો ઓલા ભાઈ કહે છે કે શું તે એક માત્ર સંખ્યા છે? તો ઓલો બેન કહે છે કે ના। તો શું કહે છે કે અરે હા, તે જમણી તરફથી ડાબી તરફથી પણ 1 2 1 જ લાગે છે। એટલે કે ઓલા ભાઈ એમ પૂછે છે કે ભાઈ બેને એવું પૂછ્યું કે તમને ભાઈ 121માં કોઈ વિશિષ્ટતા લાગે છે? તો ભાઈ કે શું માત્ર એક સંખ્યા છે? તો ઓલો જે નીચે પક્ષી છે એ શું કહે છે કે ના, 121 છે અને તમે જુઓ એને તમે આગળથી વાંચો કે પાછળથી, કે સીધી વાંચો કે ઉલટી વાંચો તે 1 2 1 જ એટલે કે સમાન જ દેખાય છે। તો ઓલા ભાઈએ જોયું તો કીધું હા, તેને જમણી તરફથી વાંચો કે ડાબી તરફથી વાંચો જવાબ દેખાય છે શું 1 2 1 જ દેખાય છે। અને વચાય પણ એમ 1 2 1 જમણી બાજુથી વાંચો તો પણ 1 2 1, ડાબી બાજુથી વાંચો તો પણ 1 2 1 જ દેખાય છે। પછી કીધું કે ચાલો આપણે આવી સંખ્યા કેવી રીતે મેળવવી તે જોઈએ। એટલે કે આવી જે સંખ્યાઓ છે ને વિશિષ્ટ સંખ્યાઓ કહેવાય। કેવી કહેવાય? વિશિષ્ટ સંખ્યાઓ, જેને આગળથી અથવા તો પાછળ એટલે કે ડાબીથી કે જમણી બાજુથી વાંચો તો કેવી દેખાય? સરખી જ દેખાય। ચાલો હવે આપણે આવી સંખ્યા કેવી રીતે મેળવી શકીએ તે જોઈએ। તો કે કોઈ એક સંખ્યા લ્યો, જેમ કે 43 સંખ્યા લીધી। હવે આ સંખ્યાને તમારે શું કરવાની? ઉલટા ક્રમમાં ગોઠવવાની, એટલે કે 43ને ઉલટા કરો તો શું આવે? 34। હવે બે સંખ્યાઓનો શું કરવાનો? સરવાળો। બે સંખ્યાનો સરવાળો કરો જવાબ આવશે 77। હવે 77ને તમે જમણી બાજુથી વાંચો કે ડાબી બાજુથી વાંચો કેવી લાગે? 7 અને 7 બે બાજુથી 77 જ વચાય છે। આવી ઘણી બધી બીજી સંખ્યાઓ પણ છે। બીજી સંખ્યા લો, એટલે કોઈ પણ એક બીજી સંખ્યા લો, જેમ કે 48 લીધી તો 48ને ફેરવો, 48ને ઉલટા કરો તો શું થાય? 84। હવે 48 અને 84નો સરવાળો કરો શું આવ્યું? 132। હવે 132 વિશિષ્ટ સંખ્યા નથી, કેમ? તો કે જમણીથી વાંચો ડાબીથી વાંચો તો સરખી થતી નથી। તો શું કરવાનું તમારે? 132 છે એને શું કરવાનું? ફરી પાછા ઉલટાવી નાખવાના તો આવશે 231। હવે એ બે સંખ્યા 132 અને 231નો સરવાળો કરો તો 2 ને 1 3, 3 ને 3 6, 2 ને 1 ને 2 3 તો 363। હવે 363ને તમે જમણી બાજુથી વાંચો અને ડાબી બાજુથી વાંચો શું વચાય? 3 6 3 3 6 3 તો 363 એ કેવી સંખ્યા થઈ? વિશિષ્ટ સંખ્યા થઈ। આવી જ રીતે તમે કોઈ પણ સંખ્યાને ધારવાની અને એ સંખ્યાને શું કરવાની? ઉલટી કરવાની। પછી ધારેલી સંખ્યા અને ઉલટી સંખ્યાનો શું કરવાનો? સરવાળો। પછી જોવાનું કે તમને વિશિષ્ટ સંખ્યા મળે છે, ન મળે તો જે જવાબ આવ્યો એને શું કરી નાખવાનો? ઉલટાવી નાખવાનો। પાછો જે જવાબ અને ઉલટાવી સંખ્યાનો સરવાળો કરવાનો, પાછો શું કરવાનો? જોવાનો વિશિષ્ટ સંખ્યા આવી ન આવી તો તમારે આના પ્રોસેસ કરવાની, સંખ્યાને ઉલટાવી આગળની સંખ્યાને ઉલટાવેલી સંખ્યાનો સરવાળો કરવાનો, જ્યાં સુધી છે એ તમને જમણેથી જુઓ કે ડાબેથી જુઓ બધી બાજુ સરખી ન લાગે એવી સંખ્યા ન મળે ત્યાં સુધી આના છે એ પ્રોસેસ કરતી રહેવાની। છેલ્લે તમને જવાબ મળશે જ। અને જે સંખ્યા મળે જે જમણેથી ડાબી બાજુ તરફ જુઓ કે ડાબેથી જમણી તરફ જાઓ સરખી વચાય તે સંખ્યાને કેવી કહેવાય? વિશિષ્ટ સંખ્યા કહેવાય। તેથી આપણે જોઈ શકીએ છીએ કે કેટલીક વાર વિશિષ્ટ સંખ્યા મેળવવા માટે વધુ ગણતરીની જરૂર પડે છે। હવે તમે નીચે આપેલી સંખ્યાઓને વિશિષ્ટ સંખ્યાઓમાં ફેરવાનો પ્રયત્ન કરો। એટલે કે આપણે જોયું કે તરત જ વિશિષ્ટ સંખ્યા જડી જતી નથી, અમુક સંખ્યાઓમાં વધારે ગણતરી કરવી પડે। તો નીચે તમને 3 સંખ્યા આપી છે તેને આપણે જોઈએ। પહેલું છે 28, તો 28 ઊંધા કરો તો 82। 28 અને 82નો સરવાળો કરો તો જવાબ આવે 110, જે વિશિષ્ટ સંખ્યા નથી। હવે 110ને ઊંધા કરો તો 011, હવે 110 અને 011નો સરવાળો કરો તો જવાબ આવશે 121। 121 કેવી થઈ? સ્પેશિયલ સંખ્યા, એટલે કે સ્પેશિયલ નંબર, એટલે કે વિશિષ્ટ સંખ્યા। 1 2 1 જમણેથી ડાબી ડાબેથી જમણું 1 2 1 જ વચાય। એવી રીતે 132, તો 132ને ઊંધા કરો તો 231, બેનો સરવાળો કરો તો 363। તો 363 કેવો નંબર થઈ ગયો? વિશિષ્ટ સંખ્યા થઈ ગઈ। કેમ? તો કે 3 6 3 3 6 3 ડાબી જમણી તરફ વાંચો તો પણ કેવું સરખું દેખાય। પછી છે 273, હવે 273ને તમે ઉલટા કરો તો 372 જવાબ આવે। 272 અને 372નો સરવાળો કરો તો 645, જે વિશિષ્ટ સંખ્યા નથી। તો પાછા 645 જે છે એને તમે ફેરવી નાખો તો આવે 546। હવે 645 ને 546નો સરવાળો કરો તો જવાબ આવે 1191, જે પણ વિશિષ્ટ સંખ્યા નથી। તો આ 1191 છે એને ફેરવો તો શું આવે? 1911। હવે 1191 અને 1911નો સરવાળો કરો તો જવાબ આવશે 3102, જે વિશિષ્ટ સંખ્યા નથી। તો 3102ને છે એ ઉલટાવો તો શું આવે? 2013।
હવે આ 3102 અને 2013નો સરવાળો કરો તો જવાબ આવશે 5115, એટલે કે 5115. હવે ડાબી બાજુથી જમણી બાજુ વાંચો તો 5115 વચાય, જમણીથી ડાબી બાજુ વાંચો તો પણ 5115 જ વચાય. તો આ શું થયો? વિશિષ્ટ નંબર થયો. તો તમે જોયું વિદ્યાર્થીઓ કે અમુક સંખ્યાઓ છે અને તમારે છે એમાં વધારે ગણતરી કરવી પડે છે. જ્યાં સુધી તમારે વિશિષ્ટ નંબર ન આવે ત્યાં સુધી તમારે આ જ રીતે ગણતરી કરતી જવાની છે. પછી નીચે જોયું કે હવે આપણા શબ્દોમાં વિશિષ્ટ રીતે લખીએ. તમે જોવો છો કે અમુક શબ્દો છે એમાં પણ કેવું હોય કે અમુક વાક્ય છે તેને તમે જમણીથી ડાબી તરફ વાંચો કે ડાબેથી જમણી તરફ વાંચો, તમને સરખું જ વાક્ય વચાય. ચાલો જોઈએ કેમ. નીચે એક વાક્ય આપ્યું છે કે નો રેમન્સ નો મેલોન. હવે નો રેમન્સ નો મેલોન છે એને તમે ઊંધેથી વાંચો તો પહેલાં જો NO એટલે કે નો, પછી REMONS એટલે કે રેમન્સ, NO નો, મેલોન. જોયું કે તમે ડાબેથી જમણી તરફ વાંચો કે જમણેથી ડાબી તરફ વાંચો, તમને છે એ વાક્ય સરખું જ વચાશે કે નો રેમન્સ નો મેલોન. એવી છે નીચે સ્ટેપ નોટ ઓન પેટ્સ. જ્યાં સ્ટેપ નોટ ઓન પેટ્સ છે એને તમે જમણેથી વાંચો, એટલે કે જ્યાં પૂરું વાક્ય થાય અહીંયાથી પાછું વાંચો જોઈએ, ઊંધો આરો જોઈએ તો પણ STEP એટલે કે સ્ટેપ નોટ, NOT નોટ, પછી ON PETS પેટ્સ. રાઈચું સ્ટેપ નોટ ઓન પેટ્સ, સ્ટેપ નોટ ઓન પેટ્સ. તો તમે એને ડાબેથી જમણી તરફ કે જમણેથી ડાબી તરફ વાંચો તો એ વાક્ય કેવું દેખાય છે? સરખું જ તમને વચાશે. તો તમે જોયું કે તેને બંને બાજુથી એટલે કે ડાબે કે જમણેથી વાંચવામાં આવે તો તે સમાન જ વચાય છે. હવે એવા કેટલાક શબ્દો છે કે જેને સીધા કે ઉલટા એટલે કે ડાબેથી કે જમણેથી વાંચતા કેવા વચાય? સમાન વચાય. એવા અંગ્રેજી શબ્દ ક્યાં? તો જો નીચે લખ્યું છે EYE. જોયું? પછી લેવલ LEVEL, નૂન NWN. પછી છે રેફર REFER. પછી છે ટોપ સ્પોટ. તો ટોપ સ્પોટ એને જમણેથી કે ડાબેથી વાંચો તો ટોપ સ્પોટ જ વચાય છે. હવે વિદ્યાર્થી મિત્રો કેલેન્ડરનો જાદુ જોઈએ. આપણે પહેલાં જાદુઈ ચોરસ જોયું, હવે કેલેન્ડર જે આવે એનો પણ એક આપણે જાદુ જોઈએ. તો જોઈએ કે નીચે આપે તો તમને કેલેન્ડર જુઓ, નીચે એક કેલેન્ડર આપ્યું છે તે જુઓ. ચાલો આપણે કેલેન્ડર પર 3x3 એટલે કે 9 તારીખોનું માપનું એક ચોરસ ખાનું બનાવીએ. તેને કેટલાક જાદુ જોઈએ. હવે 3x3 એટલે કે 3 ઊભી સંખ્યા અને 3 આડી સંખ્યા લઈને તમે એક ચોરસ બનાવો, જેમ તમને આમાં કેલેન્ડરમાં આપેલું છે. જેમાં સંખ્યાઓ કેટલી? 9 સંખ્યાઓ હોવી જોઈએ. જોવો છે 3, 4, 5, 10, 11, 12, 7, 17, 18 ને 19. કેવી છે? 9 સંખ્યાઓ છે. હું આ ખાનાની તમામ સંખ્યાઓનો સરવાળો ખૂબ જ ઝડપી કરી શકું છું. હવે તમારે આ ત્રણે જે આ ખાનામાં છે એ 9 સંખ્યા આપી છે એનો સરવાળો કરવાનો છે. ઓલા બેન કહે છે કે હું આ સંખ્યાઓનો સરવાળો છે એ એકદમ એક જ સેકન્ડમાં અંદર અથવા તો કે 10 સેકન્ડની અંદર જ હું આનો સરવાળો કરી દઉં છું. તો નીચેના બેન કહે છે કે પરંતુ તેમાં તો થોડો સમય લાગશે નહીં કે તમે એમ કહો છો કે આ ઝડપી તમે કરી દો પણ કે એમાં ઝાઝો સમય લાગશે નહીં તો કે ના, સરવાળો એનો 99 થાય છે. તો ઓલા બેન તો મૂંઝવણ પડી ગયા કે આના 99 કેમ એક જ સેકન્ડમાં એને કહી દીધો. તો નીચે એમાં આપ્યું છે એ આપણે જોઈએ. પછી ઓલા બેને કીધું કે પહેલાં જે આ ચોરસ બનાવ્યું એમાં સૌથી નાનામાં નાની સંખ્યા રહ્યો કઈ છે તો કે 3, એમાં 8 ઉમેરો એટલે કેટલા થાય? 11. એને ગુણ્યા 9 કરો, કેટલો જવાબ આવ્યો? 99. તો ઓલા નીચે એક ભાઈ છે એ શું કહે છે? અરે કે ખાનામાં એવું ન કરે કે એના કરતાં ઝડપી એક દાખલો થાય. કેમ? તો કે જો ખાનામાં જે છે વચ્ચે વચ્ચે કઈ સંખ્યા આવેલી તો કે 11, એને ડાયરેક્ટ 9 વડે ગુણો, જવાબ કેટલો આવે? 99. તો આ જે કેલેન્ડરમાં જે ચોરસ કર્યું છે 9 સંખ્યાઓનું એને 9 સંખ્યાનો સરવાળો કરો તો જવાબ 99 જ આવશે. આવી રીતે તમે છે એ કેલેન્ડરમાં છે એ આ ટ્રીકથી છે એ તમે 9 સંખ્યાઓનો સરવાળો તમે ઝડપથી ગણી શકો છો. આવી રીતે કોઈ પણ બીજું કેલેન્ડરમાં આવી રીતે બીજી 3 ઊભી અને 3 આડી એવી રીતે ચોરસ બનાવો 3x3નું, જેમાં 9 સંખ્યાઓ હોય. એમાં વચ્ચેની સંખ્યા લેવાની અને વચ્ચેની સંખ્યાને શું કરવાના? 9 વડે ગુણી નાખવાનો, તો ડાયરેક્ટ જવાબ તમને મળશે. એ 9 સંખ્યાઓનો સરવાળો તમને મળશે. હવે તમે કેલેન્ડરમાંથી કોઈ પણ 3x3 માપનું ખાનું લો, તેમાં તમામ સંખ્યાઓનો સરવાળો આ જ રીતે શોધો. આ રમતને તમારા પરિવારની વ્યક્તિ સાથે રમો. એટલે કે તમારે જે હવે 3x3નું બીજી
9 સંખ્યાઓનો આવો એક ચોરસ બનાવવાનો, એમાં વચ્ચેની સંખ્યાને છે એ 9 વડે ગુણવાનો, જે જવાબ આવે એ 9 સંખ્યાનો સરવાળો કરે એટલો જ જવાબ આવે તે ચકાસી લેવાનું અને તમારા મિત્રો સાથે આ રમતને રમતી રહેવાની. પછી એ પૂછે કે સંખ્યાઓની કેટલીક વધારે પેટર્ન. કોઈ એક સંખ્યા લો તેને દરેક વખતે વારાફરતી વાળા 2, 3, 4, 5 આગળ ... વડે ગુણો. દરેક વખતે તેમાં 3 ઉમેરો. જવાબ કેટલો તફાવત આવે છે તે જુઓ. શું તફાવત દરેક વખતે એક સરખો આવે છે? જો આપણે કોઈ પણ એક સંખ્યા લીધી 12, હવે એને શું કીધું? એ વારાફરતી વાળા 2, 3, 4 વડે 5, 6, 7 એવી રીતે ગુણતું રહેવાનું અને એમાં દરેક વખતે કેટલા 3 ઉમેરવાના અને જોવાનું કે જે જવાબો તમને મળે એમાં જે વારાફરતી વાળા જે જવાબ મળતો એમાં કેટલાનો તફાવત જોવા મળે છે. પેલું જોઈએ, 12 સંખ્યા લીધી એને ગુણ્યા 2 તો 12 દુ 24, એમાં 3 ઉમેરો તો 24 3 27. પછી કેટલા વડે 12ને ગુણવાના? તો કે 3 વડે. તો 12 3 36 વત્તા 3 એટલે કે 39. તો 27 અને 39 વચ્ચેનો તફાવત કેટલો? તો કે તમે જોઈ શકો છો 12નો તફાવત છે. એટલે કે જે સંખ્યા આપણે લીધી હતી એટલી સંખ્યાઓનો તફાવત તમને ઠેઠ સુધી જોવા મળશે. એ રીતે 12 ને 4 વડે ગુણો, 12 ચોક 48 વત્તા 3 51. તો 39 અને 51 વચ્ચે કેટલાનો? 12નો તફાવત. એવી જ રીતે 12 પાછું 60 ને 3 63, 51 ને 63 વચ્ચે 12નો તફાવત. તો તમે જોઈ શકો છો કે તમે જે સંખ્યા લીધી છે એને તમે 2, 3, 4, 5 વડે વારાફરતી ગુણો અને એમાં 3 ઉમેરો તો તમને જે જવાબો મળશે એ દરેક જવાબો વચ્ચેનો તફાવત કેટલો? 12 12 તમને જોવા મળશે. હવે એ જ રીતે તમે 13 સંખ્યા લ્યો અને એને 2, 3 વડે ગુણો, 2, 3, 4, 5 વડે ગુણીને એમાં 3 ઉમેરતા જાઓ તો તમને જે જવાબ મળશે એમાં તફાવત છે એ કેટલાનો હશે? 13નો હશે. એટલે કે જે સંખ્યા તમે ધારી હોય છેલ્લે તફાવત જવાબમાં એટલોનો જ તમને જોવા મળશે. હવે આવી રીતે તમે અલગ અલગ સંખ્યાઓ લઈને આવી રીતે આ છે એ પેટર્નને આગળ વધારી શકો છો. નીચે આપેલી પેટર્નને ધ્યાનથી જુઓ. શું તમે તેને આગળ વધારી શકો છો? તો જોઈ, પહેલાં છે 9માંથી 1 બાદ કરીને એને ભાગ્યા 8 તો 1, એટલે કે 9માંથી 1 જાય તો 8, 8 ભાગ્યા 8 એટલે 1. પછી છે 9 પછી એક સંખ્યા આગળ વધારી 8, એટલે કે 9થી છે એ તમારે નીચે ઉતરતું જવાનું. 9 પછી આવે 8, 9 પહેલાં શું આવે? 8ની સંખ્યા, તો 9 8, એમાંથી 2 બાદ કર્યા એને ભાગ્યા 8 તો 12 જવાબ આવે. એવી જ રીતે 9 8 અને પછી એની પહેલાં 8ની પહેલાં તો કે 7, એટલે કે 9થી છે એ તમારે જેમ જેમ પગથિયે નીચે ઉતરે એમ શું કરવાનું? 9થી આગળની સંખ્યા, એટલે કે 9ની આગળ 8, 8ની આગળ 7 એવી રીતેની સંખ્યા લેતી જવાની. એમાંથી 3 બાદ કર્યા, પહેલાં 1 પછી 2, ત્રીજી સંખ્યા તેમાંથી 3 બાદ કરવાના, ભાગ્યા 8 કરો. જવાબ શું આવશે? 1 2 3, એટલે કે પહેલાંમાં 1 હતો, પછી 1થી 1 વધારે એટલે કે 2, પછી ત્રીજામાં 3 સંખ્યા તો 1 2 ને 3, પછી એવી જ રીતે 98 9 8 7 6, એમાંથી 4 બાદ કરો તો ભાગ્યા 8 કરો એટલે કે 1 2 3 4 જવાબ આવે. એવી રીતે એટલે કે જેમ જેમ તમે 9થી નાની સંખ્યા જેમ જેમ વધારો એમ જવાબમાં છે એ તમારે 1થી આગળ સંખ્યા થતી જશે. જો 9થી તમે 5 સંખ્યાઓ લ્યો, 9 8 7 6 5, તો એને તમારા જવાબમાં આવશે 1 2 3 4 5. એટલે કે જેમ જેમ તમે 9થી નીચે ઉતરતા જશો તેમ તેમ જવાબમાં તમે 1થી ઉપર ચડતા જશો. તમે સારી રીતે જોઈ શકો છો પેટર્નને. એવી રીતે પછી જે 9 8 7 6 5, એમાંથી 5 બાદ કરો તો જવાબ અને ભાગ્યા 8 કરો તો જવાબ આવશે 1 2 3 4 5. એ જ રીતે 9 8 7 6 5 4, એમાંથી 6 બાદ કરો અને ભાગ્યા 8 કરો તો જવાબ આવશે 1 2 3 4 5 6. 9 8 7 6 5 4 3 -7 ભાગ્યા 8 કરો તો જવાબ આવશે 1 2 3 4 5 6 7 અને 8. આવી રીતે આગળ 9 8 7 6 5 4 3 2, ભાગ્યા 8 કરો, -8 અને પછી ભાગ્યા 8 કરો તો જવાબ આવશે 1 2 3 4 5 6 7 8 અને 9. અને 9 8 7 6 5 4 3 2 1 અને -9 ભાગ્યા 8 કરો તો જવાબ આવશે 1 2 3 4 5 6 7 8 9 અને 0 છે એટલે જવાબ આવશે. તો આવી રીતે તમે છે આગળ પેટર્ન વધારી શકો છો. સ્માર્ટ સરવાળો. અરે હું તો તે સરવાળો તરત જ કરી નાખીશ. જો કોઈ તમને 10 સંખ્યાઓનો એકસાથે ઉમેરવામાં આપે તો તમે શું કરશો? એટલે ઓલા મેડમ છે એ છોકરાને કહે છે કે તમને એમ કહે કે આ 10 સંખ્યાઓનો સરવાળો એકસાથે કરી નાખો તો તમે કેવી રીતે કરશો? તો ઓલો છોકરો કહે છે કે અરે હું તો તે સરવાળો છે એ તરત જ કરી નાખીશ.
તો ઓલા મેડમ કહે છે હોશિયાર તમે કેવી રીતે કરશો એમ. તો ઓલા કહે છે કે હું તો ઉમેરો કર્યા સિવાય જ સરવાળો કરી શકું છું. એ કે હું તો ઉમેરો કર્યા સિવાય સરવાળો કરી શકું. કેવી રીતે? તો કે તમે આપો તો કે 1 થી 10 સંખ્યાઓનો સરવાળો કરો. તો ઓલો કે જવાબ આવશે 55. કરી લેવાની છૂટ. મેડમ કહે 11 થી 20નો કરી તો કહે છે 155. 21 થી 30નો તો કે 255. 31 થી 40 355. 41 થી 50નો 455. 51 થી 60નો 555. અને 61 થી 70નો 655. એટલે તમે જોઈ શકો છો કે 1 થી 10નો સરવાળો કેટલો થાય તો કે 55 થાય. એ આપણે યાદ રાખવાનું. પછી તો શું યાદ રાખવાનું તો કે 11 થી 20 કીધા છે તેમાં 100 ઉમેરવાના એટલે કે 155. 21 થી 30 કીધા છે તો 11 થી 20માં જે જવાબ આવ્યો એમાં પાછા 100 ઉમેરવાના 255. 31 થી 40 કીધા હોય તો 255માં 100 ઉમેરો તો 355. 41 થી 50 કીધા હોય તો 355માં 100 ઉમેરો એટલે 455. 51 થી 60 કીધા હોય તો 555 આવે. અને 61 થી 70 કીધા હોય તો 655 આવે. એટલે કે આપણને 1 થી 10 સંખ્યાનો સરવાળો ખબર હોય તો બાકીની તમને જે 10 સંખ્યાઓ કે એનો સરવાળો આવડી જાય. 1 થી 10 સંખ્યાનો 55 છે. પછી શું કીધું 11 થી 20 તો 11માં સૌ પહેલાં કયો અંક આવે તો કે 1. 1ને 100 વડે ગુણીને એમાં 55 ઉમેરી દેવાના તો શું આવે 1 ગુણ્યા 100 એટલે 100 + 55 એટલે 155. પછી જેવી રીતે 21 થી 30 કહીએ તો 21માં શું આવે પહેલાં બગડો તો 2ને 100 વડે ગુણીને એમાં 55 ઉમેરવાના. 2 ગુણ્યા 100 એટલે કે 200 + 55 એટલે 255. 31 થી 40માં એમ 3 ગુણ્યા 100 + 55 એટલે કે 300 + 55 355. 41 થી 50માં 4 ગુણ્યા 100 + 55 એટલે 4 ગુણ્યા 100 400 + 55 એટલે 455. 51 થી 60માં તો કે 5 આગળ આવે તો 5 ગુણ્યા 100 એટલે 500 + 55 એટલે 555. એ રીતે 61 થી 70માં 6 ગુણ્યા 100 + 55 એટલે કે 600 + 55 655. 71 થી 80 કહીએ તો કે 7 ગુણ્યા 100 + 55 તો 755. 81 થી 90 કહીએ તો 855. 91 થી 100 કહીએ તો 955. 1000 આપણે 101 થી 110 કહીએ તો કે એમાં 10 ગુણ્યા 100 એટલે કે 1000 + 55 1055 તમારે સરવાળો થાય. તો આવી રીતે છે એ તમે પેટર્નમાં છે આવી રીતે પેટર્ન આગળ વધારી શકો છો અને કોઈ 10 સંખ્યાઓનો સરવાળો છે તમે ઝડપથી કરી શકો છો. હવે આપ્યું છે અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓ સાથે ગમત. અયુગ્મ એટલે શું તો કે એકી સંખ્યાઓને કેવી કહેવાય અયુગ્મ કહેવાય. બેકી સંખ્યાઓને યુગ્મ સંખ્યાઓ કહેવાય. પ્રથમ 2 યુગ્મ સંખ્યાઓ લો. હવે તેનો સરવાળો કરો અને તમને શું મળે છે તે જુઓ. હવે દરેક વખતે તેના પછી આવતી અયુગ્મ સંખ્યાઓ ઉમેરો. એટલે પહેલાં 2 અયુગ્મ સંખ્યાઓ એટલે કે પહેલાં 2 એકી સંખ્યા લેવાની 1 અને 3 એનો સરવાળો કરો. શું જવાબ આવે 4. પછી શું કરવાનું હવે એમાં અયુગ્મ સંખ્યા વારા ઉમેરતી જવાની તેના પછીની. તો 3 પછી કઈ આવે 5 તો 1 3 અને 5 આ ત્રણેયનો સરવાળો કરવાનો જવાબ આવ્યો 9. પછી 1 3 5 પછી કઈ આવે તો કે એકી સંખ્યા 7 તો આ ચારેય સંખ્યાનો સરવાળો કરો જવાબ આવશે 16. 7 પછી 9 તો કે 1 3 5 7 અને 9 આ બધી 5 સંખ્યાઓ એકી 5 સંખ્યાઓનો સરવાળો 25. વળી પાછો 9 પછી એકી સંખ્યા કઈ આવે તો કે 11 તો 1 3 5 7 9 અને 11 આ બધી સંખ્યાનો સરવાળો કરો જવાબ આવશે 36. અને 11 પછી એકી સંખ્યા 13 તો 1 3 5 7 9 11 અને 13 સરવાળો કરો શું જવાબ આવ્યો 49. તો આવી રીતે છે તમે પેટર્ન આગળ વધારી શકો. 13 પછી કઈ આવે અયુગ્મ સંખ્યા તો કે 15 તો કરો 1 3 5 7 9 11 13 અને 15 તો સરવાળો કેટલો થશે 64. પછી 15 પછી તો કે 17 તો 1 3 5 7 9 11 13 15 ને 17 સરવાળો કરો જવાબ આવશે 81. તો તમે છે આવી રીતે આગળ સંખ્યા વધારી શકો છો. કે જ્યારે આપણે પ્રથમ n અયુગ્મ સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને સરવાળો જે કેવો જડે છે n/n મળશે. સંખ્યાઓને સરવાળો કરવા માટે સ્વતંત્ર આપીએ. એટલે શું કીધું તમને પહેલાં કેટલી કીધી હતી 2 અયુગ્મ સંખ્યાઓ કીધી હતી. તો 2 અયુગ્મ સંખ્યાઓનો સરવાળો છે એ કેટલો 2 સંખ્યા કીધી તો 2 ગુણ્યા 2નો જવાબ મળશે. તો જોવો જોઈએ પહેલી 2 અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કેટલો હતો તો કે 4. તો 2 કીધી હતી સંખ્યા તો 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય 2 દુ 4. પછી તમે 3 અયુગ્મ સંખ્યા રહી તો એનો જવાબ છે એ 3 ગુણ્યા 3નો મળશે. કેમ તો કે 3 સંખ્યા લીધી હતી ને તમે તો 3 ગુણ્યા 3 તો 9 તો 3 તરી 9. પછી 4 અયુગ્મ સંખ્યા તો જવાબ એનો જળશે એ 4 ગુણ્યા 4માં જળશે તો 16. 4 ગુણ્યા 4 એટલે 16.
5 અયુગ્મ સંખ્યા, તો એનો જવાબ રહ્યો એ 5 ગુણ્યા 5 કરો એટલો મળે, તો 5 5 25, તો 25 મળે છે. 6 અયુગ્મ સંખ્યા લીધી, તો એનો જવાબ 6 ગુણ્યા 6 કરો એટલો 36 જડે છે. 7 અયુગ્મ સંખ્યા, તો એનો જવાબ છે 7 ગુણ્યા 7 કરો એટલો મળવો જોઈએ, તો કે 7 7 49, તો જવાબ એવો મળે છે. એટલે કે તમે જેટલી અયુગ્મ સંખ્યાઓ રહ્યો એટલી જે આંકડો લીધો કે તમે 9 અયુગ્મ સંખ્યાઓ લીધી, તો 9 ગુણ્યા 9 કરો એનો જે જવાબ આવી તમને 9 અયુગ્મ સંખ્યાઓનો સરવાળા જેટલો મળે. તમે આગળ આપણે જોયું એવી રીતે. પછી છે અજ્ઞાત સંખ્યાઓ, એટલે કે જે આપણને ખબર નથી એવી સંખ્યાઓ, જેને આપણે જાણતા નથી એવી સંખ્યાઓ. બંનો અને વિનોદ કોઈ એક સંખ્યા ધારે છે અને આ સંખ્યાઓ વિશે અનુમાન લગાવી શકાય કે તે માટે તેઓ કોઈ સંકેત આપે છે. આ સંકેતો દ્વારા બંને જણા એકબીજાને ધારેલી સંખ્યા વિશે અનુમાન લગાવીને તે સંખ્યા જાણવાનો પ્રયત્ન કરે છે. એટલે કે બંનો અને વિનોદ છે એ કોઈ બે છે એ એક સંખ્યા ધારે છે અને આ સંખ્યાઓ વિશે છે એ અનુમાન લગાવી શકાય તે માટે તેઓ એને નોખા સંકેતો એટલે કે હિન્ટ આપે છે. અને આ સંકેતો દ્વારા છે એ બંને જણા છે એકબીજાને ધારેલી સંખ્યાઓ વિશે અનુમાન લગાવીને તે સંખ્યા જાણવાનો પ્રયત્ન કરે છે. ચાલો આપણે પણ ધારેલી સંખ્યાઓ વિશે અનુમાન લગાવી જોઈએ. તો કહે છે કે તે સંખ્યા છે એ 100ના અડધા કરતાં મોટી, એટલે કે 100ના અડધા કેટલા થાય, તો કે 50, 50 કરતાં મોટી સંખ્યા છે. બીજું છે કે તે 6ના 10 ગણાથી મોટી અને 7ના 10 ગણાથી નાની, એટલે કે 6ના 10 ગણા એટલે કે 60 અને 7ના 10 ગણા એટલે કે 70, તો કે 60થી મોટી અને 70થી નાની, તો એ કેટલાની વચ્ચે હોય, તો કે 60 અને 70ની વચ્ચેની સંખ્યા છે. પછી કીધું છે કે તેનો દશકનો અંક એ તેના એકમના અંક કરતાં 1 વધુ છે. હવે દશકનો અંક છે એ એકમના અંક કરતાં 1 વધુ છે, એટલે કે દશકનો અંક કયો છે, દશકનો અંક રહ્યો એ કેવો છે, એકમના એક અંક કરતાં છે એ કેવો છે, વધારે છે. એનો મતલબ એમ કે એકમનો અંક રહ્યો એ દશકના અંક કરતાં નાનો હશે. તો જોઈએ, અને કીધું છે નીચે બંનેનો સરવાળો પાછો કેટલો થાય, 11. તો જોઈએ કે 60થી 70 વચ્ચેની કઈ બે સંખ્યાઓ છે જેનો સરવાળો 11 થાય. 6 ને 1 તેરી 61, તો કે 6 ને 1 7 ન થાય. 6 ને 2 8, 62 નો આવે. 6 ને 3 9, 63 નો આવે. 6 ને 4 10, 64 નો આવે. 6 ને 5 11, 65 આવી શકે. અને 65માં જુઓ તમે એકમનો અંક છે એ દશકના અંક કરતાં 1 ઓછો. આપણે કીધું હતું કે દશકનો અંક છે એ એકમના અંક કરતાં 1 વધારે હોવો જોઈએ. તો એકમનો અંક 5 છે, દશકનો અંક 6 છે, તો એકમના અંક કરતાં 1 વધારે છે. કયો છે, 6, તો એનો જવાબ આવશે 65. પછી બીજું છે કે તે 100ના અડધા કરતાં નાની, એટલે કે 50થી નાની છે. 4ના 10 ગણાથી મોટી અને 50ના 10 ગણાથી નાની, એટલે કે 100ના અડધા કરતાં નાની એટલે કે 50થી નાની છે. 4ના 10 ગણા એટલે કે 40 અને 50ના 10 ગણા એટલે કે 50, તો કે 4થી મોટી અને 50થી નાની એટલે કે 41થી 49ની વચ્ચેની સંખ્યા છે. હવે એને એમ કીધું કે દશકનો અંક તેના એકમના અંક કરતાં કેટલો છે, 2 વધારે છે. કે દશકનો અંક છે એ એકમના અંક કરતાં કેવો છે, 2 વધારે છે. અને બંને અંકોનો સરવાળો કેટલો થાય, 6 થાય. તો જો 41થી 49 સુધીમાં કઈ બે સંખ્યાનો સરવાળો 6 થાય, તો કે 4 પેલું 41 લે, 4 ને 1 5 ન થાય. બીજું 4 ને 2 6, 42નો સરવાળો તો 6 થાય, બરોબર. પછી શું કીધું, દશકનો અંક એના એકમના અંક કરતાં 2 વધુ. દશકનો અંક કયો છે, 4, એકમનો અંક 2, તો દશકનો અંક છે એ એકમના અંક કરતાં વધારે છે. તો કે હા, કેટલો, તો કે 2, કેમ કે 4 - 2 કરો તો શું થાય, 2. દશકનો અંક 4 છે, એકમનો અંક 2 છે, તો 4માંથી 2 કાઢો તો શું જવાબ આવે, 2, તો કે 2 વધારે છે. એટલે કે દશકનો અંક એના એકમના અંક કરતાં 2 વધારે છે. એટલે કે ત્રીજો નિયમ એ પાલન થાય છે, બીજો નિયમ એ પાલન થાય છે. 40 અને 50ની વચ્ચે પણ છે, એટલે કે બીજો નિયમ એ પાલન થાય. અને 50 કરતાં નાની, તો 4 નિયમોનું પાલન થાય છે. તો એ સંખ્યા કઈ હશે, 42 સંખ્યા હશે, જે 50થી નાની પણ છે, 40 અને 50ની વચ્ચે પણ છે. એનો એકમનો દશકનો અંક એટલે કે 4 એ એકમના અંક એટલે કે 2 કરતાં 2 વધારે પણ છે. અને બંનેનો સરવાળો 6 પણ થાય છે. તો તમે ધારેલી સંખ્યા વિશે આવી રીતે સંકેત લખો અને પછી સંકેત તમારા મિત્રને આપી તમારી અજ્ઞાત સંખ્યા વિશે અનુમાન કરવા જણાવો. એટલે તમે આવી રીતે રમત રમી શકો છો. હવે છે વિષમયકારક સંખ્યાઓ. પહેલું, તમારા મિત્રને કહો તમારી ઉંમર લખો, તેમાં 5 ઉમેરો, મળતા સરવાળાને 2 વડે ગુણો, તેમાંથી 10 બાદ કરો અને પછી તેને 2 વડે ભાંગો. તમને શું મળ્યું? એટલે કે તમારે તમારા મિત્રને કહેવાનું કે ભાઈ તારી ઉંમર
રખ એને એમાં 5 ઉમેર, પછી જે જવાબ મળે એને 2 વડે ગુણી નાખ. હવે જે જવાબ મળે એમાંથી 10 બાદ કર અને હવે જે જવાબ મળ્યો એમાંથી એને 2 વડે ભાંગી નાખ. તને શું જવાબ મળ્યો? તો શું તમારા મિત્રને આશ્ચર્ય થયું? જોઈએ આપણે. ધારો કે તમારા મિત્રની ઉંમર અથવા તો તમારી ઉંમર છે એ કેટલી છે? 11 વર્ષ છે. એને પહેલાં શું કીધું? 11માં 5 ઉમેરો, તો 11 + 5 એટલે કેટલા થાય? 16. આ જે જવાબ આવ્યો એને 2 વડે ગુણો, તો 16 × 2 કેટલા થયા? 32. એમાંથી 10 બાદ કરો, તો 32 - 10 જવાબ આવ્યો 22. એને 2 વડે ભાંગો, તો 22 × 2 જવાબ આવ્યો 11. હું તમારા મિત્રને તો આશ્ચર્ય થયું કે કેમ? તો કે એને જે સંખ્યા લીધી હતી એ જ સંખ્યા એને પાછી મળી. થયું ને જાદુ? જોયું તમે કે તમે જે સંખ્યા લીધી હતી એટલે કે તમારી વર્ષ તમે લીધું હતું તો તમારી ઉંમર તમને છેલ્લે મળે છે. ચાલો હવે આપણે છે આવી બીજી કેટલીક સંખ્યાઓ રહીને આપણે આવી રીતે પ્રયત્ન કરીએ. હવે તમને બીજું એવું છે કે કોઈ એક સંખ્યા લીધી, ધારો કે મેં એક સંખ્યા લીધી 4, એના બમણા કરો એટલે કે 4 × 2 જવાબ આવ્યો 8. એને 5 વડે ગુણો, તો 8 × 5 = 40. એને ડાયરેક્ટ 10 વડે ભાંગી નાખો, તો જવાબ આવ્યો 4. જે સંખ્યા તમે લીધી હતી એને સંખ્યા તમને મળી. એ જ રીતે ત્રીજું કે ત્રીજી કોઈ પણ એક સંખ્યા લીધી 3, એમાં એના બમણા કરો એટલે 3 × 2 = 6. ફરીથી એના બમણા કરો તો 6 × 2 = 12. જે જવાબ આવ્યો તે સંખ્યામાં પહેલી સંખ્યા તમે જે ધારી હતી એ ઉમેરો, એટલે કે 12માં આપણે કઈ સંખ્યા ધારી હતી? તો કે 3, તો ઉમેરો 12 + 3 એટલે શું થયું? 15. એના બમણા કરો તો 15 × 2 = 30. એને 10 વડે ભાંગો તો જવાબ આવ્યો 3. એટલે કે જે સંખ્યા લીધી હતી એને સંખ્યા મળી ગઈ. આવી રીતે તમે છે એ 3 અલગ અલગ રીત છે એના દ્વારા તમે ધારેલી સંખ્યાઓને છે એ તમે મેળવી શકો છો. ધારો કે તમારા મિત્ર સાથે આ રમત રમી શકો કે તમારા મિત્રને કહેવાનું કે ભાઈ તું એક કોઈ સંખ્યા ધારી લે, પછી એને કહેવાનું કે એના બમણા કર, એનો જે જવાબ આવે એને બમણા કરી નાખ, એનો જે જવાબ આવે એમાં તે જે સંખ્યા ધારી છે તેને ઉમેર, પછી ફરીથી એને બમણા કર અને એને ભાંગા 10 કર. તને કઈ સંખ્યા મળી? તો કે 3. તો તારે તમે કહેવત થાય કે તે જે સંખ્યા ધારી હતી કેવી હતી? 3 હતી. કેવી રીતે? તો કે 3 તે સંખ્યા ધારી લીધી, હા, એને તે બમણા કર્યા, શું જવાબ આવ્યો? તો કે 6. એને બમણા કર્યો તો શું જવાબ આવ્યો? તો કે 12. એમાં તને ધારેલી સંખ્યા ઉમેરવાનું કીધું હતું તે ઉમેરી, તો શું જવાબ આવે? તો કે 12 + 3 એટલે કે 15 આવ્યો હતો. તો કે હા, આવ્યો હતો 15. એને તારે બમણા કરવાના હતા, તો કે 15 × 2 શું થયા? 30. એમાં તારે 10 વડે ભાંગવાના, તો 30 ને 10 વડે ભાંગો તો શું જવાબ આવ્યો? 3. તો તે જે સંખ્યા ધારી હતી કઈ હતી? 3 હતી. પછી ચોથું છે કે સંખ્યાઓની આપેલી પેટર્નને જુઓ અને તેમાં આગળ વધો. પહેલાં 1 એકડો છે, બરાબર. શું? 1 × 1 એટલે કે 1. પછી છે 2 એકડા 11, 11 × 11 કરો તો 121 જવાબ આવશે. પછી 3 એકડા 111 × 111 કરો તો જવાબ આવશે 1 2 3 2 1. એટલે કે ડાબેથી જમણી બાજુ કે જમણેથી ડાબી બાજુ વાંચો, તમને સરખું જ વચ્ચે 1 2 3 2 1 1 2 3 2 1. પછી એવી જ રીતે 1111 ને 1111નો ગુણાકાર કરો તો જવાબ આવશે 1 2 3 4 3 2 1. જમણીથી વાંચો તો 1 2 3 4 3 2 1. એવી રીતે તમે 11111 અને 11111નો ગુણાકાર કરો તો જવાબ આવશે 1 2 3 4 5 4 3 2 1. પછી જેમ જેમ તમે એકડાઓની સંખ્યા વધારશો એમ 1 2 3 4 5 6 5 4 3 2 1 એટલે કે ડાબી બાજુ પણ એક સંખ્યા વધશે. પહેલાં 1 × 1 હતો તો 1, 2 એકડા કર્યો તો શું આવ્યો? વચ્ચે 2. 3 એકડા કર્યો તો વચ્ચે 3 આવ્યો. 4 એકડા કર્યો તો વચ્ચે 4, બંને બાજુ 1 2 3 વચ્ચે 4. 5 એકડા કર્યો તો 5, બંને બાજુ 1 2 3 4 આવશે. એટલે આવી રીતે છે તમે આગળ ને આગળ પેટર્ન વધારી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ તમે પેટર્ન એટલે કે ભાત જોઈ શકો છો તે સમાપ્ત થાય છે. હવે પછીનો પાઠ આપણે આગળના વિડીયોમાં ભણીશું.